ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 59. 4 મહિના પહેલાં જ મારે મા સાથે વાતચીત થઈ હતી. બહુ જ આસાનીથી મેં મારી માને કહ્યું હતું કે તેણે પરણી જવું જોઈએ, તેણે શા માટે એકલું જીવવું જોઈએ. કેટલું સહેલું લાગ્યું હતું તે કહેવાનું. પણ જ્યારે ટોયલેટની બારીમાંથી હું મારી માને કોઈક પુરુષના બાહુપાશમાં ચંપાતી જોઈ રહી હતી, ત્યારે મને કોઈ અજબ લાગણી થતી હતી. સાચે સાચ કહું તો ગુસ્સો આવતો હતો. કેવા રૂઢિગત છે આપણા સંસ્કારો! કોણ જાણે ઇતિહાસની કઈ પળોએ સ્ત્રીના સતીત્વનો, એક પતિત્વનો, પતિપરાયણ ધર્મનો મહિમા લોકમાનસ પર ઠોકી બેસાડવામાં આવ્યો હશે. શું સ્ત્રીએ પોતાની જાતને તેના પતિના જ ચોકઠામાં જકડીને જીવવું જોઈએ? શું પતિના મૃત્યુ બાદ પણ તેની લગ્નની ગાંઠ અકબંધ રાખવી જોઈએ? શું ચૂડો નંદવી નાખ્યા પછી, સિંદૂર ભૂંસી નાખ્યા પછી પણ એ જ ચૂડાના ટુકડા, એ જ સિંદૂરની દાબડીની યાદમાં તેણે જિંદગી વિતાવવી જોઈએ? સાચે જ જીગર, જ્યારે હું આવા વિચારો કરું છું ત્યારે મને પારાવાર ગુસ્સો આવે છે. શું સ્ત્રીને પરાધીન રહેવું જ ગમે છે? ઇઝ ઇટ અ બાયોલોજિકલ નીડ? ઇઝ ઇટ અ જેનેટિક ઇનહેરિટન્સ? ઓર ઇઝ ઇટ અ સોશિયલ કન્ટ્રાઇવ્સ? મને સમજાતું નથી. વેલ, અત્યારે હું આ બધું બોલું છું, પણ તે દિવસે મારી માને કોઈ પુરુષના બાહુપાશમાં જોઈ ત્યારે બધા જ વિચારો જાણે ઊંડી ખાઈમાં દટાઈ ગયા હોય તેમ મને પારાવાર ગુસ્સો આવતો હતો. મારી મા અને કોઈ આદમી અમારા તબેલાઓની પડાળીમાં વરસતા વરસાદમાં પ્રેમ કરી રહ્યા હતા. હું ધીરેથી ટોયલેટમાંથી બહાર નીકળી. મારે જવું ન હતું. એ દ્રશ્ય જોવાની પણ મને ઈચ્છા ન હતી. છતાં અનાયાસે જાણે મને કોઈ દોરતું હોય, જાણે કે ઊંઘમાં જો ચાલતી હોઉં તેમ હું અમારા એક ખખડધજ હોન્ટિંગ મકાનનો દાદર ઉતરી. દીવાનખંડમાંથી ફ્રેન્ચ વિન્ડોમાં થઈને પાછળના વરંડામાં આવી. સુકાયેલા વેલના ઝાંખરા અને થાંભલાની ઓથે હું ઊભી રહી. બિલીવ મી જીગર, તે મિનિટે મારામાં કોઈ હોશ ન હતા. હું સ્તબ્ધ થઈને જોઈ રહી હતી. એ બંને કોઈ અલૌકિક સૃષ્ટિમાં હોય તેમ જ વર્તી રહ્યા હતા. પેલો આદમી કંઈ ગણગણતો હતો, મારી માને કંઈક કહેતો હતો. તે તબેલાની પડાળીમાં ઉતર્યો. મારી મા તેની પાછળ ઉતરી. પેલો માણસ પાછો ફર્યો. બંને ભેટ્યા. ક્યાંય સુધી બંને એમ જ રહ્યા. વરસાદ સારો એવો પડતો હતો. વરસાદ કરતાં પવનનું જોર વધારે હતું. મારી માના વાળ ભીંજાતા હતા. બંને જણના કપડાં તો ભીંજાઈ જ ગયા હતા. બંને એકમેકને વળગીને થોડું ચાલ્યા. કમ્પાઉન્ડનો રસ્તો વળાંકવાળો છે, તે દેખાતા બંધ થયા. એટલે મારે વરંડામાંથી નીચે ઉતરીને થોડું ચાલવું પડ્યું. રસ્તાની એક તરફ આંબાનું ઝાડ છે. હું આંબાના થડની બાજુમાં ઊભી રહી. સંતાઈને હું મારી માની પ્રણયલીલા જોઈ રહી. થોડે દૂર મોટરસાયકલ ઊભેલી હતી. મારી મા અને પેલો આદમી એ મોટરસાયકલની બાજુમાં ઊભા રહ્યા. આ વરસાદમાં ભીંજાતા ભીંજાતા પણ તે વાતો કરતા હતા. મને સંભળાતું ન હતું કે વાત શું થઈ રહી છે. હું આંબાના થડની પાછળથી નીકળીને બોગનવેલના ઝુંડ પાછળ સરકી. પેલો આદમી મોટરસાયકલ પર બેઠો. મારી મા બંને પહોંચા પર ઊંચી થઈ તેણે પેલા આદમીના હોઠ પર ચુંબન કર્યું. મને બરાડો પાડવાનું મન થયું. ક્યાંય સુધી તેમનો પ્રેમ ચાલ્યો. તું અહીંથી જ મોટરસાયકલ સ્ટાર્ટ ન કર એમ કે કોઈ જાગી જશે. મારી માનો અવાજ સંભળાયો. પેલો આદમી હસ્યો. તે મોટરસાયકલ પરથી નીચે ઉતર્યો. ઓકે ડિયર, કહીને તેણે મોટરસાયકલ વાળી. તારી દીકરી સુંદર છે. આઈ લાઈક હર. તારા જેટલી નહીં પણ ખૂબસૂરત છોકરી છે. આઈ એમ વરીડ એમ કે મારી મા બોલી. રિયલી સ્કેર્ડ. શું કરવા બીએ છે બીજું? એ કમબક તો કશું કરી શકવાના નથી. તેમને સત્તા પર ટકી રહેવું હશે તો આપણી કોર્નિશ બજાવ્યા વગર તેમનો છૂટકો નથી. પેલો આદમી બોલ્યો. નહીં એમ કે મને સરજુની ચિંતા છે. તે મુંબઈમાં એકલી રહે છે અને આ લોકો બદમાશો છે. મેં તને કહ્યું નહીં, સમબડી રેંગર અપ. એ હું તલાશ કરીશ. એને કોણે ફોન કર્યો તેની ખબર મને તો પડશે જ. એકવારે મિશ્રનો બચ્ચો બધું ટ્રાન્સફર કરાવી આપે પછી જખ મારે છે. પણ એ સેન્ટ્રલ ગવર્મેન્ટ વગર થવાનું નથી એમ કે. પાર્ટીને પાવરમાં રહેવું હશે તો તેમને કર્યા વગર છૂટકો નથી. અને મિશ્રનો પર્સનલ સ્ટેક કેટલો મોટો છે? પેલા એમ કે નામના આદમીએ કહ્યું. એમ કે તું સંભાળજે, એ આદમીઓ કંઈ પણ કરતા અચકાશે નહીં. મને ખબર છે બીજું. મારે ઇન્દર સાથે ઘણી વખત એ વાત થઈ છે. પણ ઇન્દર વોઝ એ રિયલી જેન્ટલમેન, અ મેન વિથ ગટ્સ. પણ હું તને કહેતો હતો કે દેશમાં હરિશ્ચંદ્રો સત્તા પર આવ્યા નથી. દે આર ઓલ ક્રુકેડ એન્ડ સમ ઓફ ધેમ આર ડાઉનરાઇટ રોંગ્સ એન્ડ સ્કાઉન્ડલ્સ. પણ તું ફોન બાબત તપાસ કરજે એમ કે. પેલો આદમી બોલ્યો.
હા, પણ તું સરજુને કહેજે કે જ્યાં સુધી તારો ફોન કે હાથે લખેલો કાગળ તને ન મળે ત્યાં સુધી તેણે કંઈ પણ સાચું માનવું નહીં. તાર પણ સાચો માનવો નહીં. એમ કે મારે તેને બધું કેવી રીતે કહેવું તે મને સમજાતું નથી. તેને આવું કહું કે મારો ફોન કે કાગળ ન આવે ત્યાં સુધી તેણે કોઈ સંદેશો સાચો માનવો નહીં, તો તે જરૂર પ્રશ્નો પૂછીને મારું લોહી પી જાય. એન્ડ યુ નો, મારે તેને આ ચક્કરમાં નાખવી નથી. એ પણ થોડીક તેના બાપ જેવી છે. મારી માએ કહ્યું, ક્યારેક હું તેની સાથે વાત કરીશ. એક વખત આ બધું ક્લિયર થઈ જવા દે, એમ કે બોલ્યો. પણ એમ કે મારી માએ એકાએક કહ્યું, મને એ સમજાતું નથી કે આટલા બધા પૈસા અને મિલકતનું આપણે કરીશું શું? ઓહ ગોડ વિજયા, ડોન્ટ બી સ્ટુપિડ, એમ કે કહ્યું અને તે હસ્યો. જા હવે અંદર, તું અંદર જા, નહીં તો મારાથી જવાશે નહીં. તારું ભીંજાયેલું શરીર જોઈને મારાથી રાત રોકાઈ જવાશે. અને એમ કે યુ આર એ મેનિયાક. આઈ લવ યુ વિજુ. આઈ ટુ, કહીને બંને ફરી ભેટ્યા. આલિંગનની લાંબી પળો વીતી. એમ કે મોટરસાઇકલને ધક્કો મારીને ઝાપા સુધી લઈ ગયો. મારી મા પણ થોડેક દૂર સુધી ગઈ અને દોડતી પાછી આવી. તેનામાં સ્કૂલ ગર્લ જેવો તરવરાટ હતો. તે દોડતી કંઈક ગીત ગાતી ઘરમાં ગઈ. મેં મોટરસાઇકલ સ્ટાર્ટ થવાનો અવાજ સાંભળ્યો. હું ત્યાં જ ઊભી રહી. મારી મા ફ્રેન્ચ વિન્ડોમાં થઈને ઘરમાં ગઈ, પછી સાચવીને નીકળી. મને એટલી જ ચિંતા હતી કે તે સીધી મારા કમરામાં ન જાય, પણ તે મારા કમરામાં ગઈ નહીં. જઈ શકે તેમ પણ ન હતી. તે લથપથ ભીંજાઈ ગયેલી હતી. હું થોડીવાર ધ્રુજતી વરંડાથી થોડે દૂર ઊભી રહી. મારી મા તેના કમરામાં પહોંચી ગઈ, પછી હું વરંડા પર પહોંચી. મા ટોયલેટમાં ચાલી ગઈ હતી. હું ઝડપથી દાદરો ચડીને મારા કમરામાં ચાલી ગઈ. કહીને સરજુ અટકી. તેણે ફરી નિશ્વાસ નાખ્યો. મારી મા કોઈ આદમીને ચાહવા લાગી છે તેનો આઘાત શમે તે પહેલાં મને બીજી જ મિસ્ટીરિયસ વાત જાણવા મળી હતી. એમ કે નામનો કોઈ માણસ અને મારી મા કશુંક કાવતરું કરી રહ્યા હતા. કોઈ જીવલેણ કાવતરું. તેના જ ભાગરૂપે કોઈએ મને ટેલિફોન કરીને ત્યાં બોલાવી હતી. શા માટે બોલાવી હતી તે એમ કેને કે મારી માને ખબર ન હતી. સરજુએ વાત આગળ ચલાવી. પાનીઓ કશું સમજતો ન હતો, કારણ સરજુ અંગ્રેજીમાં બોલતી હતી. જીગર તદ્દન સ્વસ્થતાથી સરજુની વાત સાંભળી રહ્યો હતો. વેલ, પછી સરજુ? બીજે દિવસે મને ખૂબ મન હતું કે મારી માને પૂછું કે રાત્રે કોણ આવ્યું હતું, પણ મારાથી પૂછી શકાયું નહીં. અને મેં એ પૂછ્યું નહીં તેનો રંજ હું આજે પણ અનુભવી રહી છું. વેલ, તે દિવસે કદાચ મેં તેને પૂછ્યું પણ હોત તોય જે થયું તે ન થવાનું ન હતું. પણ એટલીસ્ટ મને એક ઉદ્વેગ ઉચાટ રહી ગયો કે જો મેં તે દિવસે મારી માને કન્ફર્ટ કરી હોત તો કદાચ તેનું મૃત્યુ ન નીપજ્યું હોત. તેનું મૃત્યુ ક્યારે થયું? જીગરે પૂછ્યું. વેલ, એ વાત તને કહું છું. એમ કે સાથે મારી માને મેં જોઈ, પછી એક અઠવાડિયું હું તેની સાથે જ રહી હતી. ઈસાવલથી અમે પાછા ઉદયપુર આવ્યા હતા. હું મારી બહેનપણીઓને મળી હતી અને મારી મા એ દરમિયાન 2 વખત દેલવાડા જઈ આવી હતી. હું મુંબઈ પાછી જવા નીકળી ત્યારે મારી મા મને એરપોર્ટ પર વળાવવા આવી હતી. અમે ખાસ્સા વહેલા એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાં મારી માએ મને કહ્યું હતું, સાવ કેઝ્યુઅલી, તદ્દન આસાનીથી, સરજુ, આજ પછી હું તને ફોન ન કરું કે કાગળ ન લખું ત્યાં સુધી તારે આવવું નહીં. મને હજુ સમજાતું નથી કે તને કોણે ફોન કર્યો, શું કામ કર્યો. લોકો પણ કેવા છે, આ તો ઠીક છે, બાકી આવા ખોટા ફોનથી ઘણી વખત પારાવાર ટેન્શન થઈ જાય ને. વેલ મમ્મી, આઈ ડોન્ટ નો, તારા જ કોઈ મિત્રએ ફોન કર્યો હશે. શું કામ? અરે અમસ્તા જ, કદાચ મને જોવી હોય. શું કરવા જોવી હોય? મારી માએ સહેજ ચોંકીને કહ્યું. કે હું તારા જેવી લાગુ છું કે નહીં? ડોન્ટ બી ચાઇલ્ડિશ. વેલ મમ્મી, એક વાત પૂછું? મેં મારી માને હસીને તદ્દન નિર્દોષ ચહેરો રાખીને કહ્યું. તું શા માટે પરણી જતી નથી? મારી મા સહેજ વિચારમાં પડી અને ધીરેથી બોલી. હું વિચારી રહી છું. આઈ ડોન્ટ નો, આઈ એમ કન્ફ્યુઝ. મમ્મી, બાપુનો કોઈ દોસ્ત નથી જે તને ગમતો હોય? મેં પૂછ્યું, કારણ મને લાગતું હતું કે એમ કે જે રીતે મારા બાપુ વિશે બોલ્યો હતો તે જોતાં તે એમનો મિત્ર હોઈ શકે. તારા બાપુના ઘણા બધા દોસ્ત મને ગમે છે. તો શા માટે કોઈને પસંદ કરી લેતી નથી? મેં પૂછ્યું. તારી સલાહ લઈશ, કહીને તેણે વાત કાપી નાખી. તે દિવસે સાંજે હું મુંબઈ પહોંચી ગઈ હતી. તે પછીના અઠવાડિયે મારી માનો એક લાંબો પત્ર આવ્યો હતો અને તેમાં તેણે ખૂબ જ સંકોચથી મને જણાવ્યું હતું
કે તેણે એક આદમીને પસંદ કરી લીધો છે. તેનું નામ છે મહારાજ કુમાર. તે દિલવાડાના રાજવી કુટુંબનો છે. મારા બાપુ જેવો જ પ્રતિભાશાળી છે. બધા તેને એમ કે કહે છે, વગેરે વગેરે. તાજી જ પ્રેમમાં પડેલી કિશોરી જેવો જ તે કાગળ હતો. તેમાં ખુલાસો પણ હતો કે ઈસાવલ ફતેગઢની પ્રોપર્ટીની જેમ દિલવાડાના પણ કેટલાક પ્રશ્નો કોર્ટે ચડેલા છે. એટલે તે પતે પછી મારી માએ લગ્ન કરવાનું વિચાર્યું છે. મને એ કાગળ વાંચીને ખૂબ આનંદ થયો હતો અને હું વળતા પ્લેનમાં જ વળતી ટપાલની જેમ ઉદયપુર પહોંચી હતી. મારી માને મેં પ્રેમ કરતી નિહાળી ત્યારે મને આઘાત નહોતો લાગ્યો તેમ કહું તો આત્મવંચના ગણાય. હું સમજણી થઈ ત્યારથી માનતી હતી કે સ્ત્રી અને પુરુષના હક્કો, તેમનું સ્વાતંત્ર્ય અને તેમનો સામાજિક દરજ્જો સરખો જ હોવો જોઈએ. આજે પણ તેમ જ માનું છું. તેમ છતાં તે દિવસે જ્યારે મારી એકાકી માને પ્રેમ કરતી એક કિશોરીની માફક ઉત્સાહથી પ્રેમાન થયેલી મેં જોઈ ત્યારે મને એ ગમ્યું ન હતું. હું ઉશ્કેરાઈ હતી. મારા બાપની પત્ની, એક વિધવા, મારી પોતાની માં બીજા પુરુષના પ્રેમમાં હોય તે કઠ્યું હતું. માંડ માંડ મારો ગુસ્સો હું ખાળી શકી હતી. ઉદયપુરથી મુંબઈ ગઈ ત્યાં સુધી અને તે પછી પણ એ વિચાર મારા મગજમાંથી ખસ્યો ન હતો. પણ પછી તર્કથી સમજણની જીત થઈ હતી. સંવેગની હાર થઈ. મારો ઉશ્કેરાટ અને ગુસ્સો સ્ત્રી સહજ સહાનુભૂતિમાં પલટાયો હતો. વિચિત્ર લાગે છે નહીં? પણ જીગર, જ્યારે મારી માનો પત્ર મને મળ્યો ત્યારે મારો રોષ ચાલ્યો ગયો હતો. મારી માને હું એકાએક એક સ્ત્રી તરીકે, એક એકલી સ્ત્રી તરીકે જોઈ રહી. તેણે જે નિખાલસતાથી, જે વિશ્વાસથી મારા પર પત્ર લખ્યો હતો તે વાંચીને મારું હૈયું ભરાઈ ગયું હતું. થોડા વખત પછી હું ફરી ઉદયપુર આવી હતી. પણ મારી માં ઉદયપુરમાં ન હતી. વળી પાછી તે દિવસની જેમ જ તે જસવંતગઢ ગઈ હતી. અલબત્ત તેનું મને કોઈ આશ્ચર્ય ન થયું. જસવંતગઢ ઈસાવલમાં અમારી મિલકત હતી, ખેતી હતી. એટલે મારી માં અવારનવાર ત્યાં જતી. ક્યારેક અઠવાડિયાઓ સુધી ત્યાં રહેતી તો ક્યારેક રોજ રોજ અવર જવર કરતી. મારી માં મોટે ભાગે જીપ લઈને જતી. ઘેર બીજી 2 ગાડીઓ છે. એક જૂની ઓલ્ડસ મોબિલ અને બીજી એક ફિયાટ. મેં ફિયાટ લીધી અને તેમાં સામાન મૂકીને જ હું ઈસાવલ જસવંતગઢ જવા રવાના થઈ. સરજુએ કહ્યું અને જીગર સામે ઘડીભર જોઈ રહી. ધેટ વોઝ એક્ઝેક્ટલી 10 weeks બિફોર ધ બેંક ઓફ મેવાડ રોબરી. સરજુએ કંઈ નિશ્વાસ નાખતા કહ્યું. પછી? જીગરે ઉદ્ગાર કાઢ્યો. હું કમ્પાઉન્ડમાં દાખલ થઈ ત્યારે અમારી જીપ ત્યાં પડી હતી. બીજી પણ એક જીપકાર ગાડી અને મોટરસાયકલ પડી હતી. મને ખ્યાલ આવ્યો કે મારી માં જેને એમ કે કહીને સંબોધતી હતી એ આદમી અહીં જ હતો. વેલ, તે વખતે સાંજના 6:30 થયા હશે. મેં ગાડી ઊભી રાખી. મને એકાએક પાછા જવાનું મન થયું. માના પ્રેમીને, મારા ભાવિ બાપને મળવાનો સંકોચ મને પોતાને જ કંઈ અકળામણ કરાવતો હતો. હું થોડીવાર વિચાર કરતી ત્યાં જ બેસી રહી. અમારો જૂનો નોકર ગોવાજી દોડી આવ્યો. ગોવાજી મને હંમેશા પ્યાર કરતો. તેણે મને આવકારી. હું નીચે ઉતરી. પાછલી સીટમાં પડેલી મારી સૂટકેસ ગોવાજીએ ઉઠાવી લીધી અને હસતો હસતો મને આવકારતો ઘર તરફ ચાલ્યો. મારી માં દીવાનખંડમાં ન હતી. ગોવાજીએ અમારા ઘરના જૂના દીવાનખંડની સીટી પર બેગ મૂકીને બૂમ પાડી, સેવંતી, જોતો કોણ આવ્યું છે? રસોડામાંથી સેવંતી દોડતી આવી. ઘરમાં મારા આગમનથી જાણે આનંદ થયો હોય તેવું વાતાવરણ સર્જાયું. સેવંતી દીવાનખંડમાં જ ઊભી રહી. મારી સાથે વાત કરવા લાગી. પણ કોઈ મારી માને બોલાવવા ગયું નહીં. આખરે મારે જ પૂછવું પડ્યું, માં ક્યાં છે? એ પ્રશ્નનો ઉત્તર આપતા નોકરો કંઈ વિચારમાં પડી ગયા. સેવંતી કંઈ બોલી નહીં. થોડી વારે ગોવાજી બોલ્યો, માલકન ઉપર છે, એમ કે સાહેબ આવેલા છે. હું હસી. નોકરોને કદાચ એમ હશે કે એમ કે સાહેબની હાજરી મને નહીં ગમે અથવા તો તેમના અણગમામાં હું સાથ પુરાવીશ. પણ તેવું કંઈ બન્યું નહીં. તેની નિરાશા તેમના ચહેરા પર છવાઈ. અચ્છા, એમ કે સાહેબ અહીં જ છે? તો હું જ ઉપર જઈશ. તદ્દન સાહજિકતાથી, જાણે કે એમ કેને હું વર્ષોથી ઓળખતી હોઉં તેમ બોલી અને દાદર ચડી. અમારી કોઠીમાંના ઘણા કમરા બંધ જ રહે છે. બધા કમરા વાપરવા પણ શક્ય નથી. મારી માં તેના બેડરૂમમાં જ હતી. મારી માનો માસ્ટર બેડરૂમ આલિશાન લિવિંગ રૂમ જેવો જ છે. મોટી ડબલ બેડ, સેટી, થોડી ખુરશીઓ, રાઇટિંગ ટેબલ, સ્ટીરિયો અને બાર વગેરે બધું એ કમરામાં ગોઠવાયેલું છે. એ કમરો જ મોટે ભાગે વધુ વપરાય છે એટલે તેમાં લાઇટ પણ લાગે છે. મમ્મી! મેં સીડી ચડીને બેડરૂમના બારણા પાસે જતા પહેલાં જ બૂમ પાડી.
મારી માને સખત આશ્ચર્ય થયું હશે, સંકોચ થયો હશે. ગમે તેમ પણ બૂમ સાંભળતા જ તેણે કોણ કહીને દોટ મૂકી હતી. હું છું મમ્મી, સરજુ, મેં જવાબ આપ્યો. પણ હું સરજુ બોલું તે પહેલાં તો મમ્મી બહાર આવી હતી. અરે સરજુ, તું! માય ગોડ, અત્યારે ક્યાંથી? સરપ્રાઈઝ, શોક્ડ ઓર ઓવરજોયડ મમ્મી, મેં હાથ ફેલાવીને કહ્યું. ઓહ સરજુ, કહીને તે મને વળગી પડી. ઘડીભર મને એમ લાગ્યું કે જાણે તે મારી દીકરી ન હોય. તેના ચહેરા પર નવી જ સુરખી આવી હતી. તેની આંખોમાં મસ્તી આવી હતી. તેના સ્નાયુઓ પણ ચુસ્ત થયા હતા. ઓહ મમ્મી, તારો કાગળ વાંચ્યો તે દિવસથી મારે આવવું હતું. ઓહ મમ્મી, એમ કે ક્યાં છે? કે પછી મારાથી એમ કે ન કહેવાય? મારી માં હસી, પછી કંઈ ગંભીર થઈ. એમ કે અહીં છે તેવું તને કોણે કહ્યું? તને એમ હતું કે નોકરોએ મને કદાચ કશું અટમસટમ કહ્યું હશે? કોણે કહ્યું? ઓહ મમ્મી, હવે હું કંઈ નાની નથી. આઈ ન્યૂ ઇટ, આઈ રિયલી ન્યૂ ઇટ. એ અહીં ન હોત તો મને નવાઈ લાગત, મેં કહ્યું, અને તે મને ફરી ભેટી પડી. અરે મમ્મી, તું મને અહીં જ ઊભી રાખવા માગે છે કે પછી તારા બેડરૂમમાં જવાની મને મનાઈ છે? ઓહ યુ નોટી ગર્લ, ચાલ, કહીને મમ્મીએ મને ખેંચી અને બૂમ પાડી. એમ કે હાથ પકડીને તે મને તેના બેડરૂમમાં લઈ ગઈ. બેડરૂમમાં ડબલ બેડ પાસે એક હળવી ખુરશીમાં બેઠેલો આદમી ઊભો થયો. તેના મોઢામાં પાઇપ હતી. મારી માં કરતાં એમ કે ઊંચો હતો તેની મને ખબર હતી. તે દિવસે વરસતા વરસાદમાં મેં તેને જોયો હતો, પણ તેનો ચહેરો મેં બરાબર જોયો ન હતો. હું તેની સામે કંઈક સ્તબ્ધતા, કંઈક સંકોચથી ઊભી રહી.